સન્માનિત કરશે કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર। સોલંકી રાજલ રમેશભાઈ, દેગામા નેન્સી પ્રફુલભાઈ, કાડિયા જેન્સી હિતેશભાઈ, દરજિયા આનંદી ગણેશભાઈ, મકવાણા દ્રષ્ટિ મયુરભાઈ, મકવાણા આરાધના ચંદુભાઈ, કમેજણિયા ધ્રુવીપી, કટેશિયા કરણ કિશોરભાઈ, કટેશિયા હેમાંશી કિશોરભાઈ, સીતાપરા આરવ રણજીતભાઈ, ધરજિયા મયુરી દીપકભાઈ, ધરજિયા મથન દીપકભાઈ, સીતાપરા આકાશી પરેશભાઈ, બામણિયા રોનક શાંતિભાઈ, ઝીંઝવાડિયા માહી હરેશભાઈ, પરમાર રાજ વિરમભાઈ, ગુજરાતી જય વિનોદભાઈ, પરેશા ભાવિક કેતનભાઈ। જે લોકોના નામ બોલું છું એ જ સ્ટુડન્ટ અહીંયા આવશે અને સ્ટેજ પાસે કન્ફર્મ કરજો। 90% ઉપર હોય એ જ સ્ટેજ ઉપર આવશે। સોરાણી યશસ્વી, મકવાણા દીક્ષિત, ડાભી કૃષ્ણ, મજેર છે ધ્રુવ, પરેશ વેરણભાઈ વેરસીભાઈ, ડાભી દીપાલી, ડાભી ઉન્નતિ, ચાખેલિયા પ્રિયા દિનેશભાઈ, ચાખેલિયા ઉમંગ દિનેશભાઈ, બહુકિયા રિંકલ શૈલેષભાઈ, અત્રેસા કરણ જયેશભાઈ, બહુકિયા ઋત્વિક જગદીશભાઈ, પ્રવીણભાઈ કોહલીને વિનંતી બધા વિદ્યાર્થીઓને દેશે। અરુણાબેનને વિનંતી સન્માન પત્ર દઈ દો જલ્દી સ્પીડમાં। શું નામ છે? જયેશભાઈ સોમાણીને વિનંતી કે બધા વિદ્યાર્થીઓને સન્માન પત્ર દે। અરુણાબેનને વિનંતી આગળ આવી જાય। ક્યાં સુધી પહોંચ્યો? જવા દો જલ્દી બધા વિદ્યાર્થીઓ એક સાથે 3 વિદ્યાર્થી જશે સ્પીડમાં। ચાવડા મૌલિક સંજયભાઈ, મુંજપરા મમતા વિજયભાઈ, ધોળકિયા મીરા સુરેશભાઈ, મકવાણા નમ્રતા વિપુલભાઈ, વારસી અભય ચતુરભાઈ, ધોળકિયા નિસર્ગ સુનિલભાઈ, જેસાણી સેનિલ મહેશભાઈ, જેસાણી
આ શું નામ છે? જેસાણી વ્રજરાલ મહેશભાઈ. લુદરિયા માનસી. લુદરિયા દિશા. ક્યાં મૂકવાનું છે? વિદ્યાર્થીઓને જલ્દી વિનંતી કે સ્ટેજ ઉપર આવી જાઓ. કેતનભાઈ જલ્દી સ્ટેજ ઉપર જવા દો બધાને. સ્વાતિ હિતેશભાઈ મકવાણા. ડાભી પલ્લક દિલીપભાઈ. બારિયા જગદીશ દિલીપભાઈ. રાજવીર હિતેશભાઈ મકવાણા. માવરિયા ખુશી. માવરિયા ખુશી. લક્ષ્મી ધારા. ચિંજવાડિયા મનવીર ભાવેશભાઈ. દેગામા આરસી અશોકભાઈ. ડાભી જય કિશનભાઈ. સાકરિયા સેજલ લાલજીભાઈ. સાકરિયા કિશન લાલજીભાઈ. સાકરિયા અંકિત ભૂપતભાઈ. રાઠોડ પ્રિયા શૈલેષભાઈ. રાઠોડ પ્રિયા શૈલેષભાઈ. રાઠોડ પ્રિયંકા શૈલેષભાઈ. ડાભી કૃપાલી સંજયભાઈ. પરાલિયા દેવાંશી શૈલેષભાઈ. આ જે પણ શિલ્ડમાં અને સન્માન પત્રમાં નામ નથી લખ્યા એના અહીંયા એક ટેબલ છે, એમાં હરેકને નામ લખવા માટે જ્યાં લઈને લખી શકશે તેમાં પોતાનું નામ. હિતેશભાઈ એ ટેબલની વ્યવસ્થા કરો કે એનું નામ લખી નાખે. એ બધું પેક કરી નાખો. લખવાનું ઓલી સાઈડ રાખો ને તો ન્યા સીધા નીકળી જાય. ઓલી સાઈડ રાખો. હા એમ નકર આયા ફીટ થઈ જાય. બરોબર બેટા. હા એમ કરે નામ. જેને પણ શિલ્ડમાં નામ નથી એ અહીંયા આવીને નામ લખાવી શકે છે અથવા ઘરે જઈને પણ લખી શકે છે, કારણ કે આપણે નામની જગ્યા ખાલી રાખી છે. મકવાણા અમીષા હંસરાજભાઈ. પ્રિયાંશ નિલેશભાઈ લીંબડિયા. બાહુકિયા ઉદય કાળુભાઈ. બાળુકિયા બોની પ્રવીણભાઈ. બાહુકિયા આરતી કાળુભાઈ. બાળુકિયા એન્જલ જયેશભાઈ. માનસુરિયા અંકિત અમિતભાઈ. પરમાર હર્ષ દિનેશભાઈ. બોહુકિયા રોહિત જગદીશભાઈ. કરણપરા કુલાપડા વર્ધીચંદ મુકેશભાઈ. જીવાણિયા શ્રેયા મુકેશભાઈ. મકવાણા સગુણા અરવિંદભાઈ. મજેઠિયા નેન્સી મધુભાઈ. પાટડિયા દર્શન અલ્પેશભાઈ. પાટડિયા વિજય રમેશભાઈ. ચિંજવાડિયા ધ્રુવી શિવાભાઈ. રાઠોડ શુભમ દિનેશભાઈ. ઉકેડિયા નિરાલી જગદીશભાઈ. બારૈયા હેનિલ વરુણભાઈ. સીતાપરા એન્જલ નિલેશભાઈ. ચાખેલિયા નેહા રમેશભાઈ. દારોદરા કિરણ ગોવિંદભાઈ. ચાખેલિયા આશા દિનેશભાઈ. ચિંચવાડિયા નયન વિજયભાઈ. બાવળિયા નયન ગોવિંદભાઈ. બાવળિયા સાગર ગોવિંદભાઈ. રાઠોડ સંધ્યા રાજેશભાઈ. ગોહિલ કેવલ દીપકભાઈ. મકવાણા મોહિત અશોકભાઈ. વાઘેલા જયરાજ ભરતભાઈ. વાઘેલા તેજસ ભરતભાઈ. ચંચવાડિયા હાર્દિક ચંદુભાઈ. દાઓદરા પ્રિયાંશી ધર્મેન્દ્રભાઈ. રાઠોડ પ્રિયાક્ષી કિશોરભાઈ.
મહેશ શુભમભાઈ કુંભમ, મહેશ શુભમભાઈ કુંભાણી. હા લઈ લો. કેતનભાઈ દેવડાવી દો ને, સન્માન પત્ર દેવડાવી. યા લઈ જ લ્યો, લઈ લ્યો. ટકાવારી પ્રમાણે 90%. ઓકે તો 2 મિનિટ રાહ. અચ્છા ઓકે ક્યાં હમણાં લઈ લો. સરવૈયા ધર્મેશ કેશુભાઈ, સરવૈયા ધર્મેશ કેશુભાઈ, સરવૈયા ભીખુજી નવગણજીભાઈ, મેમરિયા પ્રિન્સ કમલેશભાઈ, બાવળિયા ચેતન પ્રભુભાઈ, સાદરિયા વિજય બેચરભાઈ, કાગડિયા કિર્લિકા કિશોરભાઈ, ભેખોદિયા ઈશિતા મનોજભાઈ, ધોળકિયા જયરાજ કનકભાઈ, જેસાણી હેમાલી મહેશભાઈ, સોલંકી નિકિતા એસ, વિંજવાડિયા મિહિર વિજયભાઈ, ચૌહાણ ધ્રુવિશા કેશવજી, કાકસરા મનીષભાઈ ગોલાભાઈ, મકવાણા ભૂમિકાબેન અરવિંદભાઈ, ઉકેડિયા મહિરા વિમલભાઈ. અરે બે જ મિનિટ ખાલી નામ લઈ લો. સીતાપરા તેજસ દેવસીભાઈ, બાટિયા નિધિ જિગ્નેશભાઈ, બાટિયા દક્ષ જિગ્નેશભાઈ, એંધાણી રિધિ દિલીપભાઈ. નામ બોલો મને તો માઇક ઉપર જેટલા નામ મને નો નહીં ખબર નો બોલ બોલ એમાં શું નામ બોલવાનું શું તમે હું નામ બોલી દે એમાં હું નામ તમને વાજે બોલવાનું ખૂબ આવી જાવું છે ને 2 મિનિટ હવે મહેમાન તો કોઈ છે ને શું છે મજામાં અરે આવ્યા એના હોટલ ખૂબ ખૂબ ધન્યવાદ ઇન્ડિયન બોલાવું જયેશભાઈ ના વાહ આ બોલાય કિશનભાઈ રાઠોડ એન્જલ એકેડમી જેમના તરફથી 1100 રૂપિયા મળેલ છે. જિગ્નેશભાઈ આત્રાભાઈ ઉકેડિયા એના તરફથી 500 રૂપિયા મળેલ છે. લાલુભાઈ અર્જણભાઈ ધોરિયા નાનું પાડિયાદ એના તરફથી 1100 રૂપિયા મળેલ છે. જે પણ ફૂલ નહીં તો ફૂલની પાકણી આમાં લખાવી શકો છો, કારણ કે આ જે પણ દાન છે એ વિદ્યાર્થીઓ માટે જતું હોય છે. ફક્ત ને ફક્ત સમાજના સેવા માટે જે પણ બાળકોને મદદરૂપ થતું હોય એ થઈ શકો છો. સોનારા રોનક જગદીશભાઈ, સુરેલા દિવ્ય નીતિનભાઈ, કૃણાલ ચંદુભાઈ ઇન્દરિયા, ભાર્ગવ કુમાર સુરેશભાઈ ઇન્દરિયા, રાજપરા હાર્દિક મોહમભાઈ, મોકરિયા પાર્થ જગદીશભાઈ, બાબરિયા ધાર્મિક ચંદુભાઈ, વાવેશા કૃપા ધનુભાઈ, રાઠોડ દશ ધર્મેશભાઈ, સુરેલા વીર નીતિનભાઈ, રાઠોડ દક્ષ ધર્મેશભાઈ, હેતાંશી પ્રકાશભાઈ બાભાણિયા, ડોક્ટર ચુડાસમા ધારા ભરતભાઈ, ધોડાશ્રી મયુર પરસોત્તમભાઈ, ભોસાણી સંજના જેતિનભાઈ, હેતલ જયંતિભાઈ, જમોડ મીનાક્ષી મનુક્ષભાઈ,
જમોડ પ્રતીક મનસુખભાઈ, જમોડ વર્ષા મનસુખભાઈ, બોહકિયા આયુષી કૈલેશભાઈ, રાઠોડ ધાર્મિક મુનેશભાઈ, ડાભી પલક દીપક કુમાર, સાખર બંશી રમેશભાઈ, ઉપસરિયા દક્ષિત રવિભાઈ, સોલંકી જ્યોતિ વિજયભાઈ, લીંબડિયા અવની પ્રવીણભાઈ, પરાલિયા અનિતા દેવરાજભાઈ, પરાલિયા વૈશાલી દેવરાજભાઈ, પરાલિયા આરતી દેવરાજભાઈ, પરાલિયા કૃષ્ણા વનરાજભાઈ, આલાણી ભક્તિ ભરતભાઈ, રોજશ્રા કેવલ રમેશભાઈ, સિંઝવાડિયા મીત ભાવેશભાઈ, દેગામાં અપ્સરા અલ્કેશભાઈ, ઝાખેલિયા શ્રવણ કિશોરભાઈ. જે પણ સ્ટુડન્ટનું નામ બોલું છું તે ફટાફટ સ્ટેજે આવીને એનું સન્માન લેશે. હવેના સ્ટુડન્ટને મુકેશભાઈ અને મુકેશભાઈની ટીમ એમને સન્માનિત કરશે. કસદડિયા માનસી સંજયભાઈ, કસદડિયા સંધ્યા સંજયભાઈ, મીઠાપરા ઋતુરાજ હરેશભાઈ, બારૈયા માનસી જગદીશભાઈ, મકવાણા વિપુલ કાનાભાઈ, બજાણિયા તુષાલી પિન્ટુભાઈ, સોલંકી અનિતા હસમુખભાઈ. જે પણ સ્ટુડન્ટનું નામ બોલું છું તે ફટાફટ સ્ટેજે આવીને સન્માન લે એમનું. બોલો શું કહો છો? જાંબુડિયા જતીન હિતેશભાઈ, ચૌહાણ જયદીપ શામજીભાઈ, ડોડાણા શિયા આદિત્ય વિનોદભાઈ, રાઠોડ નેહલ કનૈયાલાલ, રાઠોડ ધ્રુવિલ કનૈયાલાલ, કુકડિયા જય ગોપાલભાઈ, ચાવડા ઉમેશ દિલીપભાઈ, પરાલિયા દેવાંશી શૈલેષભાઈ, મકવાણા દીપકભાઈ દુલાભાઈ, કુકડિયા એશ કૌશિકભાઈ, શિયાળ અપેક્ષા પ્રવીણભાઈ, ચૌહાણ અમિત કનુભાઈ, કુકાવા નેન્સી નીતિનભાઈ, વડાણિયા પ્રિયંક રાજેશભાઈ, ભવ્ય રાજેશભાઈ વિશોડિયા, ઝીંઝવાડિયા દેવરાજ રમેશભાઈ, દાદુકિયા નીરજ નરેશભાઈ, સરવૈયા મિશલ મુકેશભાઈ, વાઘાણી પ્રિયા દીપકભાઈ, વાઘાણી ગીતા દીપકભાઈ, મજેઠિયા પાર્થ જયેશભાઈ, આલાણી સિદ્ધાર્થ સુનિલભાઈ, બારૈયા જાનવી ભૂપતભાઈ, મેર રોનક અલ્પેશભાઈ, કેશરિયા કિંજલ યોગેશભાઈ, સોલંકી વિશાખા દેવજીભાઈ, મકવાડા મયંક રાજેશભાઈ, મકવાડા મયંક રાકેશભાઈ, મેર ઉર્વશી અલ્પેશભાઈ, મોરવાડિયા જય ભૂપતભાઈ, દેવ મિતેશભાઈ માલકિયા, મેર આરદેશ તુષારભાઈ,
જેઠવા યોગેશ અતુલભાઈ, માનસુરિયા આયુષ મહેશભાઈ. જે પણ સ્ટુડન્ટનું નામ બોલું છું તે ફટાફટ સ્ટેજે આવી જશે. કિશન મુકેશભાઈ માંગવિયા, બારૈયા નમ્રતાબેન જિગ્નેશભાઈ બારૈયા, તેજસ્વિનીબેન અલ્પેશભાઈ બારૈયા, નિયોશી નરભેરામ, રાકેશ અશોકભાઈ ઇન્દરિયા. સોહિલભાઈને વિનંતી કે 12 પછી શું ભણવું શું નહીં તમને થોડીક જાણકારી આપશે. અહીં ઉપસ્થિત તમામ સ્ટુડન્ટ પેરેન્ટ્સ, મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનોનું દિલથી સ્વાગત કરું છું. પ્લીઝ થોડી વાર બધા શાંતિ રાખો ને થોડી નોલેજની વાત છે તો જરૂર બધા સ્ટુડન્ટને ઉપયોગમાં આવે એવી વાત અમુક મારે તમને લોકોને જણાવવી છે. અવાજ થોડી વાર થોડો ઓછો કરી નાખો અને થોડી વાર માટે બધા બેસી જાઓ, નમ્ર વિનંતી છે. બધા સાયલેન્ટ કરીને થોડીક વાર આપણે સાંભળશું. આપણા મોટિવેશનલ અને આપણા શિક્ષણ વિશેની વાત કરે છે તો બધા શાંતિપૂર્વક સાંભળશું. Myself, Sohil Khandani from Making Doctors Organization, રાજકોટ. ઘણા બધા સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ એવા હશે કે સ્ટુડન્ટને મેડિકલ કે પેરામેડિકલમાં એડમિશન લેવું હશે. ઘણા બધા પેરેન્ટ્સ હશે કે જેમના બાળકોને એનું સપનું હશે ડૉક્ટર બનાવવા કે મેડિકલ કે પેરામેડિકલમાં એડમિશન લેવું. ઘણી બધી વાતો મારે તમારા સમક્ષ મૂકવી છે, પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની એક વાસ્તવિકતા છે. થોડાક મારા શબ્દો તમને લોકોને થોડાક કડવા લાગવાના છે. હોલમાં બેસવાની જગ્યા નહોતી. દરેક લોકો શેના માટે આવ્યા હતા? ખાલી એક સર્ટિફિકેટ કે ટ્રોફી માટે. જેવું પોતપોતાનું સર્ટિફિકેટ ટ્રોફી મળી ગયું, સીટ છોડીને નીકળી ગયા. એકચ્યુઅલમાં એજ્યુકેશનમાં આ જ વસ્તુ થાય. હવે તમારા સમક્ષ અમુક આંકડાઓ હું રાખું છું. ઘણા બધા સ્ટુડન્ટો પણ બેઠા છે, એજ્યુકેટેડ લોકો પણ બેઠા છે. જે એક વાસ્તવિકતા છે કે ગુજરાતમાં શૈક્ષણિક દર, એજ્યુકેશન રેશિયો કેટલો છે કોઈને ખ્યાલ? ખાલી 68%. આ એજ્યુકેશન રેશિયો છે ધોરણ 10 અને 12 સુધીનું. સેમ આ જ એજ્યુકેશન રેશિયો હાયર એજ્યુકેશનમાં કેટલો છે? એટલે કે ધોરણ 10 અને 12 પછી કેટલા છોકરાઓ ભણે છે? માત્ર ને માત્ર 40 થી 45% સ્ટુડન્ટ જ ધોરણ 10-12 પછીનું એજ્યુકેશન લે છે. આ જનરલ મેં તમને જે આંકડો કીધો આ જનરલ બધાનો આવી ગયું. હવે આપણે બેઠા છે કોળી ઠાકોર સમાજની વચ્ચે, તો વાત કરીએ કોળી ઠાકોર સમાજની. કોળી ઠાકોર સમાજના છોકરા કે છોકરીઓ એનો એજ્યુકેશન રેશિયો શું છે કોઈને ખ્યાલ? પ્લીઝ પાછળ થોડોક અવાજ ઓછો કરો, તમારા લોકો માટે જ અમે બોલીએ છીએ. કોળી ઠાકોર સમાજ એજ્યુકેશન રેશિયો જે જનરલ રેશિયો 68% છે, એ કોળી ઠાકોર સમાજમાં ખાલી ને ખાલી 40 થી 45% છે. આ વાસ્તવિકતા છે, આ હકીકત છે. અને 40 થી 45% કયો છે કે જે બાળકો 10 અને 12 ધોરણ સુધી ભણે છે. હવે 10 અને 12 ધોરણ પછીનો રેશિયો શું છે?
તમે લોકો માનશો નહીં, પણ ખાલી ને ખાલી 10 થી 15% બાળકો જ 10-12 ધોરણ પછી ભણે છે. હવે આમાં તમે લોકો વાતો કરો છો, આગેવાનો આટલી મહેનત કરે છે કે સમાજને આગળ લઈ આવો છો. ભણ્યા વગર કઈ રીતે સમાજ આગળ આવશે? શિક્ષણ એ જ સફળતાની ચાવી છે. પણ પેરેન્ટ્સ તો ઠીક છે કે અત્યાર સુધી નથી ભણેલા, એજ્યુકેટેડ નથી, સાચી માહિતી નથી. એને એટલી ખબર છે કે ધોરણ 10 કે 12 સુધી બાળકને કઈ રીતે ભણાવવું. તમામ લોકો કહે છે કે ભણવું જરૂરી છે, ભણવું જરૂરી છે, પણ સાચી માહિતી નથી હોતી. પેરેન્ટ્સને ખબર નથી હોતી કે શું ભણાવવા. 10-12 ધોરણ સુધી ભણાવી અને આગળ કઈ ફિલ્ડમાં જવું, આ ખરેખર મોટા ભાગના લોકોને નથી ખબર હોતી. તમામ લોકોએ ચર્ચા કરી કે ભણાવવા જરૂરી છે, યુપીએસસી કરાવો, જીપીએસસી ગણાવો. ઘણા બધા સ્ટુડન્ટોએ હાથ ઊંચા કર્યા. કેટલા સ્ટુડન્ટે હાથ ઊંચા કર્યા હતા જીપીએસસી, યુપીએસસી કે ક્લાસ 1 અધિકારી માટે? પ્લીઝ હાથ ઊંચા કરજો ને. કોને બનવું છે? તમને ખ્યાલ છે જીપીએસસી ને યુપીએસસી શું છે? છે કોઈને ખ્યાલ? બધા એવું કહેશે કે જીપીએસસી અને યુપીએસસી એક પરીક્ષા છે, પણ હકીકતે આવા નામની કોઈ પરીક્ષા જ નથી. આ એક બોર્ડ છે. જે સંસ્થા આપણે ઇન્ડિયન ગવર્મેન્ટની એક્ઝામ લે છે એ સંસ્થાનું નામ છે, શોર્ટ ફોર્મ છે. એનું ફૂલ ફોર્મ તમે સર્ચ કરો. હવે આ વસ્તુ આપણે જાણી લીધી કે ખરેખર શિક્ષણતાનો દર ઓછો છે. શું કામે ઓછો છે? એના શું શું કારણો છે? સૌથી પહેલું અને મુખ્ય કારણ છે ફાઇનાન્શિયલ કન્ડિશન. મોટા ભાગના લોકો એની પાસે પૈસાની એટલી વ્યવસ્થા નથી હોતી કે સારું એવું એજ્યુકેશન એના બાળકોને આપી શકે. હવે ક્યાંકથી તો એની શરૂઆત કરવી જ પડશે. જો એજ્યુકેશન નથી તો સારી નોકરી નથી, એજ્યુકેશન નથી તો સારું બિઝનેસ નથી કરી શકવાના. જો સારું નોકરી અને સારી બિઝનેસ નથી તો ક્યારેય ફાઇનાન્શિયલ કન્ડિશન સુધરવાની નથી. એટલે તમારે સૌથી પહેલા ક્યાંક ને ક્યાંક મોટા ભાગના પેરેન્ટ્સ એમના બાળકોને કમ્ફર્ટ ઝોનમાં રાખે છે. કુવાના દેડકાની જેમ એને કમ્ફર્ટ ઝોનમાં રાખે છે, ઘરની બહાર કાઢતા જ નથી. એટલે ક્યાંકથી તમારે એક શરૂઆત કરવી પડશે કે એને ઘરની બહાર કાઢો. ઘણા બધા ઓપ્શન છે, ઘણી બધી એજ્યુકેશન લોન મળે છે, ઘણી બધી સ્કોલરશિપ કરે છે. હમણાં જયેશભાઈએ વાત કરી કે તમારા કોળી ઠાકોર સમાજની સ્પેશિયલ અલગથી સ્કોલરશિપ અને લોનની પણ વ્યવસ્થા છે. બીજું શું કારણ છે? બીજું, સાચી માહિતી કોઈને નથી મળતી. 10મા 12મા ધોરણ સુધી પહોંચાડી દીધા. હવે 10મા કે 12મા ધોરણ પછી બાળકને શું ભણાવવું, આની સાચી માહિતી જ નથી મળતી. તમે જો બીમાર હોય તો તમે ક્યાં જાશો? ડોક્ટર પાસે જાશો ને. તો માણસો એજ્યુકેશનની સલાહ લેવા માટે કેમ કોઈ એજ્યુકેશન એક્સપર્ટ પાસે નથી જતા? મોટા ભાગના લોકો, બાળક તો ઠીક છે કે 10મા કે 12મા ધોરણમાં હોય, એની ઉંમર નાની હોય, એનામાં ડિસિઝન લેવાનું એટલી તાકાત નથી હોતી. પણ એના પેરેન્ટ્સને એટલીસ્ટ એટલી ખબર હોવી જોઈએ કે આપણે કોમર્સમાં છે બાળક, આર્ટ્સમાં છે કે સાયન્સમાં છે, તો એના એક્સપર્ટ લોકો પાસેથી આપણે સલાહ મેળવવી જોઈએ. ત્રીજું અને સૌથી મોટું કારણ, જ્યારે આપણો પ્રોગ્રામની શરૂઆત થઈ ત્યારે ઘણી નાની નાની બાળકીઓએ આવીને કીધું કે દીકરીઓને આગળ વધારો, દીકરીઓને ભણાવો. ખરેખર આ વાસ્તવિકતા છે. મોટા ભાગના પેરેન્ટ્સ 10મા કે 12મા ધોરણમાં દીકરી આવે એટલે એવું વિચારીને ભણવાનું છોડી દે છે કે બસ હવે દીકરીને લખતા વાંચતા આવડી ગયું એટલે હવે આગળ ભણાવવાની જરૂર નથી. આ માનસિકતા દૂર કરવાની જરૂર છે. આ 3 મુખ્ય કારણ. હવે હું તમને વાત કરીશ
12th સાયન્સ બી ગ્રુપ પછી શું કરવું, મેડિકલ કે પેરામેડિકલમાં કઈ રીતે એડમિશન લેવું? 12 સાયન્સના કોઈ સ્ટુડન્ટ બેઠા છે અહીંયા? બેઠા હોય તો હાથ ઊંચો કરજો. બાર સાયન્સ, જે લોકો 12 સાયન્સમાં હોય એને જ સમજવાની જરૂર નથી, પણ અહીંયા બેઠેલા તમામ એક મિનિટ, જે 90% ને ઉપર ને બાકીના હજી બધાનું બાકી છે, એટલે બધાને વિનંતી કે થોડી વાર રાહ જુઓ. હમણાં બધાના નામ બોલાઈ જશે. બાકી છે બધાનું, હમણાં બધાના નામ બોલાઈ જશે. હો, કોઈ રહી નથી જવાના. બધા જે રહી જશે તો છેલ્લે હું આપી દઈશ, એ કોઈ ચિંતા ન કરો. જેના માતા પિતાને એમના બાળકોને ડોક્ટર કે મેડિકલ કે પેરામેડિકલમાં એડમિશન લેવું છે, જો 12 સાયન્સના સ્ટુડન્ટ હશે તો એમને આઈડિયા હશે કે હમણાં જ નીટની એક્ઝામ ગઈ. 12 સાયન્સ બી ગ્રુપ કર્યા પછી નીટની એક્ઝામ આવે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ લે છે. નીટની એક્ઝામ ક્વોલિફાય કરવી જરૂરી હોય છે. આ વખતેની એક્ઝામ સૌથી ટફેસ્ટ એક્ઝામ હતી અને બહુ અઘરું પેપર હતું, જેની હિસાબે ઓલમોસ્ટ સ્ટુડન્ટને બહુ ઓછો સ્કોર આવ્યો. હવે નીટની એક્ઝામ આપ્યા પછી તમે કઈ કઈ ડિગ્રી મેળવી શકો છો? BHMS એટલે કે હોમિયોપેથી, BAMS એટલે કે આયુર્વેદા, MBBS, BHMS, BAMS આ 3 પેથી છે. આયુર્વેદા, હોમિયોપેથી ને એલોપેથી. હવે BHMS અને BAMS કર્યા પછી તમે એલોપેથી પ્રેક્ટિસ કરી શકતા નથી. અત્યાર સુધી ઘણા બધા ડોક્ટરો કરતા હતા, પણ હમણાં જ તમને આઈડિયા ન હોય તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ આવ્યો, એમાં ગવર્મેન્ટે ચોખ્ખી ના પાડી દીધી. એટલે જો તમારે એલોપેથી પ્રેક્ટિસ કરવી હોય ઇન ફ્યુચર ડોક્ટર બનીને, તો તમારે MBBS કરવું પડે. હવે MBBS કરવા માટે જો તમારે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો 720 માર્કનું જે પેપર હોય એમાં દર વર્ષે કેટલા સ્ટુડન્ટ એક્ઝામ આપે છે એનું મેરિટ બને છે. એ મેરિટમાં સૌથી ઊંચા જેટલા સ્ટુડન્ટ હોય એ લોકોને ગવર્મેન્ટમાં મળે છે, એનાથી નીચે હોય એ લોકોને જીમસમાં મળે છે, સેમી ગવર્મેન્ટ કહેવાય, અને એના પછીના જે હોય એ લોકોને મેનેજમેન્ટ કોટામાં મળે છે. ઘણા બધા લોકોને નહીં ખબર હોય, પણ મેનેજમેન્ટ કોટામાં ખાલી MBBS કરવાની શું ફી છે ખ્યાલ છે કોઈને? મિનિમમ 1.25 કરોડથી એક સીટ મળે છે, છતાં લોકો કરે છે. અને એ જ વસ્તુ ગવર્મેન્ટમાં ફ્રીમાં થાય છે. હવે ઓછો સ્કોર છે, ગવર્મેન્ટમાં નથી મળવું, તો શું ઓપ્શન છે? એના માટે MBBS કરવા માટે તમે બીજી કન્ટ્રીમાંથી સ્ટડી કરી શકો છો, એ પણ ન જીવા દરે. બહુ ઓછા પૈસામાં 6 વર્ષનું સ્ટડી પૂરું થાય અને પછી તમે ઇન્ડિયામાં એઝ અ ડોક્ટર પ્રેક્ટિસ કરી શકો છો. એમાં પણ ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન લાગુ પડે છે. સપોઝ કે WHO, NMC ના શું નોર્મ્સ છે, એક વસ્તુ અત્યારે સમય ઓછો છે, હું ડિટેલમાં નહીં સમજાવી શકું તમને, પણ કોઈ પણ સાયન્સના સ્ટુડન્ટ કે પેરેન્ટ્સ હોય તો પ્રોગ્રામ પૂરો થયા પછી બહારની સાઈડમાં મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની ટીમ અવેલેબલ છે. એક સ્ટુડન્ટને વ્યક્તિગત બધી માહિતી સમજાવશે. હવે કોઈ સ્ટુડન્ટને નીટ નથી આપવી, સાયન્સ બી ગ્રુપમાં હોશિયાર એટલું હોય કે ન હોય, અથવા તો બીજા કોઈ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય, સપોઝ કે ફિઝિયોથેરાપી છે, નર્સિંગ છે, BSc નર્સિંગ, GNM, બીજી ઘણી બધી ફેકલ્ટીઝ છે, તો એમાં જવું હોય તો એના માટે શું કરવું અને શું ભણવું? એબ્રોડમાં MBBS કરવું હોય તો શું ફી હોય? 15 લાખ રૂપિયાની એજ્યુકેશન લોન આપણી ગવર્મેન્ટ આપે છે. ઓલમોસ્ટ ખર્ચો એમાં કવર થઈ જાય છે. કેટલા વર્ષનું સ્ટડી હોય, આવું ઘણું બધું ડિટેલ ટુ ડિટેલ જાણવાની જરૂર છે. એટલે કોઈ પણ સ્ટુડન્ટ કે પેરેન્ટ્સ હોય, ઓલમોસ્ટ બધાને બહારથી બ્રોશર પણ આપ્યા હશે અને બારે ટીમ પણ અવેલેબલ છે. તો એ લોકો હવે તમે તમારો નંબર આપી દો લોકોને, એટલે એ તમારો કોન્ટેક્ટ કરે ને. આ 2 ગર્લ્સ કે ની રાહ પણ જોવે છે તમારી.
અને જેને પણ ડિટેલ જોતી હોય, જાણકારી જોતી હોય, એનું બહાર એક પેમ્પલેટ, એક સ્ટેન્ડ છે, બધાને આપી દો. ઓકે, થેન્ક યુ. તમારો નંબર એક બોલી દો. જો કોઈને નંબર નોટ કરવો હોય તો નંબર નોટ કરી લ્યો, બાકી બારે તમને કાર્ડ ને પેમ્પલેટ બધું મળી જશે. નંબર છે 8200836225. એક વખત પાછું બોલું છું ગુજરાતીમાં, 8200836225. અધરવાઇઝ તમે જયેશભાઈનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. કોઈ પણ માહિતી જોતી હોય. હા, બીજી એક વસ્તુ કહું, ભૂલાઈ જાય હમણાં, તમે ઉતાવળમાં કીધું. આ પ્રોગ્રામ થકી કોઈ અને કોઈ દાતાઓએ કાંઈક નાની મોટી ભેટ આપી છે, તો મારા તરફથી તમામ આયોજકોને એક જવાબદારી સોંપું છું અને તમામ સ્ટુડન્ટ માટે એક ગિફ્ટ આપું છું. જે સ્ટુડન્ટને મેડિકલ કે પેરામેડિકલમાં એડમિશન લેવું હોય એના માટેનો અમે એક પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ કરીએ છીએ, જે હાલમાં ચાલુ છે. 1 મહિનાનો પ્રોગ્રામ હોય છે. બીજા બધા સ્ટુડન્ટ માટે એની 40,000 રૂપિયા ફી હોય છે. કોડી ઠાકોર સેના જે આ લોકોએ આયોજન કર્યું છે આ પ્રોગ્રામ થકી કે જયેશભાઈ થકી કે કોડી ઠાકોર સેનાના કોઈ પણ વ્યક્તિ થકી જે સ્ટુડન્ટ આવશે એને 1 પણ રૂપિયાના ચાર્જીસ વગર અમે આખો કોર્સ ફ્રીમાં કરાવી દેશું. તમારે જેટલા સ્ટુડન્ટ લઈ આવવા હોય એટલા લઈ આવજો. થેન્ક યુ. ચલો, કિશન મુકેશભાઈ માગવાનિયા, બારૈયા નમ્રતા જીગરભાઈ, બારૈયા તેજસ્વીબેન અલ્પેશભાઈ, બિંદિયા ઊભી રહે છે, સન્માન પત્ર અહીંયા દેજો. રાકેશ અશોકભાઈ ઈદરિયા, કણસાગરા અમિત ગેલાભાઈ, બારૈયા જયશ્રીબેન અલ્પેશભાઈ, રેથડિયા જગદીશ હમીરભાઈ, તોશિયા મૌલિક કારાભાઈ, ડોડિયા દર્શન રોહિતભાઈ, ઉકેડિયા બાદલ જગદીશભાઈ, વીરના સીતાપરા જયેશભાઈ દેવજીભાઈ, માલકિયા ધર્મેશભાઈ, માલકિયા ભાર્ગવ ધર્મેશભાઈ, સીતાપરા મિત દેવજીભાઈ, ઇટોલિયા માનવ વિક્રમભાઈ, કરણ વિક્રમભાઈ ઇટોલિયા, દુદકિયા મહેક દિલીપભાઈ, માલકિયા લખમણ ચમનભાઈ, ગોવાણી સામજી રમેશભાઈ, કુકાવા હિરેન નીતિનભાઈ, મકવાણા હિરલ કાળુભાઈ, ચિંજવાડિયા મિત્તલ રમેશભાઈ, કાકેચા કિરણબેન રાજીભાઈ, કાકેરિયા કિરણબેન રાજીભાઈ, ખાખરિયા નંદની કુશાભાઈ, કુરિયા કૃપાલીબેન સુરેશભાઈ, રાઠોડ માહી કિશોરભાઈ, રાઠોડ પ્રાચી મનોજભાઈ, ચૌહાણ પ્રિયંકા સુરેશભાઈ, સોલંકી ઓમ સિવલભાઈ. હા, જે નો આવ્યા હોય લઈ શકે. ધોળકિયા માહી જયદીપભાઈ, ધોળકિયા હની જયદીપભાઈ, લોલાડિયા જાનકી હરેશભાઈ, મકવાણા ભાવિકા કમલેશભાઈ, લોડાળિયા તુલસી કાંતિભાઈ. ફોટો પડ્યો છે અહીંયાથી બેન મેડમ પાસે લઈ જાઓ. ક્યાંથી બાકી હે?
શું નામ છે? પરિતા ઝાપડિયા, જે હોકીમાં એને મેડલ મળ્યા છે. એન્જલ કેતનભાઈ વાવડિયા, પરસોડા યશરાજભાઈ, સંજયભાઈ, પરસોડા યશરાજભાઈ સંજયભાઈ, બાબરિયા કૃષ્ણા દિનેશભાઈ, ચૌહાણ ખુશી મનસુખભાઈ, ચૌહાણ યુવરાજ મનસુખભાઈ, ગોરિયા રણવીર જગદીશભાઈ, બાંભણિયા શ્રીયા પ્રફુલભાઈ, બાહુક્યા ધ્રુવ પ્રફુલભાઈ, બોકિયા જીયા મનોજભાઈ, રાઠોડ માનસી સુનિલભાઈ, ગોહેલ બંસી સુનિલભાઈ, જાદવ કાર્તિકા અનિલભાઈ અશ્વિનભાઈ, જાદવ કાર્તિક અશ્વિનભાઈ, નિધિ જયેશભાઈ ધોળકિયા, દંતેસરિયા નિશા આનંદભાઈ, સવાસડિયા શુભમ યોગેશભાઈ, મકવાણા શિવાંગી રામજીભાઈ, મકવાણા દેવ સંજયભાઈ, હેતવી જયેશભાઈ ધોળકિયા. આ જે પણ નામ બોલું છું એ બધા 90% નીચેના છે. 90% પછીના હમણાં નામ બોલવામાં આવશે. ગોવાણી સ્નેહલ કિશોરભાઈ, ચૌહાણ પ્રિયાંશી હિતેશભાઈ, હા બાકી છે. 90% વાળાનું બાકી છે. 90% વાળાનું બાકી છે. તો તમારે દેવાઈ ગયું. ઉભારી હમણાં લેવડાવી લો. 2 મિનિટ ચાલો લેવડાવી લો. હવે હે ને તમારું ઓકે. તમારે બે છે ને? તમે બે છો ને? શું નામ છે? મારું નામ તો રાઠોડ કાજલ છે. ઓકે. થોડી વાર બધા નીચે. નામ શું કીધું તમે? બીડીઓ ને શું કામ? અભય 2 મિનિટ જાઓ. અહીંયા વેઇટ કરો 2 મિનિટ. 5 મિનિટ. છોકરાને દવાખાને મારા તે લઈ જવાના તબિયત બગડી બરોબર. કોલેજનું આવી ગયું. ના હવે ચાલુ થાય. હવે ચાલુ થાય. 5 મિનિટમાં એ જ ચાલુ કરી. ફિલ્ડવાળાને બસ વહી જાય હે ઓલા બેન કે તો અમે જવા દે નો દેવા જો સામે હે સુંદર નો દેવા તો જવા દે. હવે 90% વાળાને શરૂ કરીએ છીએ. તારું નામ ક્યાં લખ્યું? તું અહીંયા આવી જા. તું અહીંયા આવી જા. શું નામ બીજું? ખુશિયા રોશિયા. એક જ મિનિટ. 2 મિનિટ. આ બધા નીચે આવી જાય ને બધા પૂરા થઈ જાય. 2 મિનિટ ખાલી 2 મિનિટ. આપણે તો ઘરનું છે. આપણે ક્યાં ઓલું? ચલો 90%ની શરૂઆત કરીએ છીએ. આવી ગયા બધા? 80% વાળાના હમણાં ફરીવાર શરૂ કરશું. 5 મિનિટ જો ખાલી. બધા સાઈડમાં હટી જાજો. રાઠોડ કાજલ, રસિયા ધારા, કુકાવા
ધર્મેશ જનકભાઈ, મીઠાપરા ગોપી ઘનશ્યામભાઈ, રાઠોડ યુવરાજભાઈ, નરસિંહભાઈ, ડાભી મેઘાણી તન્ના મેહુલભાઈ, બોહકિયા જયદીપ કમાભાઈ, પરમાર ભાવેશ મહેશભાઈ, ખેરાડિયા ઋષિરાજ મગનભાઈ, જાદવ આયુષ રમેશભાઈ, જાદવ તેજસ રમેશભાઈ, રોરિયા રાજ કમલેશભાઈ, વાસાણી ચિતવન બાબુભાઈ, મકવાણા બંસી રમેશભાઈ, ઉતેડિયા જૈનિલ રમેશભાઈ, ચિંજવાડિયા માહી હરેશભાઈ, ઉતેડિયા કિંજલ હરેશભાઈ, ગોહિલ ઉર્મી યોગેશભાઈ, રાઠોડ રુદ્ર સુરેશભાઈ, છીપરિયા એન્જલ સંજયભાઈ, સોલંકી સુરતી એસ, ચૌહાણ ખનક રાજીવભાઈ, સોલંકી હિના પરસોત્તમભાઈ, સોલંકી અલ્પા દેવરાજભાઈ, ગાંઠિયા પ્રિયા ભરતભાઈ. હજી છે આર્યા નીચે ઘણા છે. શું નામ છે? પોન્સિયા પ્રિયંકા અને પોન્સિયા મિત. જેને પણ ફાળો લખાવવો હોય એ ફૂલ નહીં તો ફૂલની પાકડી લખાવી શકો છો. આ તમામ દાન સંગઠનમાં જશે જેનાથી લોકોની કંઈક મદદ કરી શકીએ. હાલો 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 હાલો. કેટલા એમાં ગણી લો તમે લિસ્ટ. અહીં આવી જશે. કેટલા ટકા છે? કેટલા ટકા છે? લેતા આવો ને, રિઝલ્ટ લેતા આવો ને. મોબાઈલમાં છે દેખાડી દો. હા જય શ્રી કૃષ્ણ. ક્યાં છો? શું નામ? શું નામ? સાકરિયા? જીલ જીલ દિલીપ હાલો જોઈ. એના નામો છે આપણે કેવનું સીતાફળ બંસી સીતાફળ.
ઉપર આવો ત્યારે મોબાઈલની અંદર તમારું 90% જે છે એ ફોટો પાડીને દેખાડજો, પછી ઉપર આવજો. શિલ્ડ બધું મૂકી દેજો. હવે મૂકી દેજો શિલ્ડ. બધાને સન્માન પત્રથી જ સન્માન કરવાનો રહેશે. સંજયભાઈ સન્માન પત્ર આપી દો. ઝડપ રાખજો બધા. બિંદિયા અહીંયા આવી જા. બા તારે કેટલા ટકા? હા ને મારે ક્યાં, આપણે તો પૂરું થઈ ગયું ને, આપણે ક્યાં ભણી હવે. કેટલા રે? 95 આવી ગયું ને? આવી એને વાહ જયેશ ઠાકોર ફોટો પડાવો. જયેશ પડાવતી આવજે આગળ જઈને. વિચાર આગળ એને કે ફોટો પડાવો એટલે પાડી લેજો. બિંદી આવી જાને. ક્યાંથી બાકી? ક્યાંથી બાકી છે? દારોદરા સુડાની શૈલેષભાઈ, ચણિયારા સ્નેહા મનસુખભાઈ, ડાભી ઉદય કમલેશભાઈ, જેને પણ 90%ની ઉપર છે તે ફોટો હાથમાં રાખજો. ત્યાં આગળ સીલ લેવા જાવ ત્યાં બતાવી દેજો. હો વાહ વાહ વાહ, આગળ બતાવતા જંજવાણિયા દર્શન મનસુખભાઈ, જંજવાણિયા નૈતિક મનસુખભાઈ, વાઘેલા જયરાજ લાલજીભાઈ, પરમાર કેવલ કિશોરભાઈ, કોરડિયા હેમાલી ધર્મેશભાઈ. બધા પોતપોતાનો રિઝલ્ટનો ફોટો હાથમાં રાખજો. બધા શાંતિ જાળવીને એક લાઈન કરીને બધા આવો, બધાને મળી જશે. હો મકવાણા ધવલ મનોજભાઈ, ફોટો બતાવો. એમાં એવું છે મંગાવી લ્યો. એમાં એવું છે કે અત્યારે જે 90% નીચે છે ને એ લોકો આમાં સાથે આવી ગયા. મને ખબર છે પણ આમાં મોહિતભાઈ ઘનાભાઈ હે 90% હે જોવું જોઈએ. રિઝલ્ટ બતાવો વગર તો ન આપી શકો. મેડમ પાડવાની છે શું કરું? ઘરે કોઈ ફોટો પાડવાનું છે આડો ફોન લખ્યા છે પણ આમાં તો નામ તમારું શું હોય એમને ન ખબર. મોહિત લખ્યું દીધે જોવો. મકવાણા ધવલ મનોજભાઈ, કેસરિયા જાગૃતિ યોગેશભાઈ, મેમરિયા દિશા,
યશવી અશ્વિનભાઈ શોરાણી, બધા પોતપોતાનો રિઝલ્ટનો ફોટો હાથમાં રાખજો, ના હોય તો મંગાવી લેજો. ગાગડિયા જૈનિશા પ્રમોદભાઈ, કુમારખાણિયા આરાધ્યાથી, બારૈયા દિશા પંકજભાઈ, બારૈયા સ્વર પંકજભાઈ, ડાભી દીક્ષિત જિગ્નેશભાઈ, બારૈયા ભૂમિ અતુલભાઈ, જેને પણ ટ્રોફી શીલ્ડ જે લેવાઈ ગયું છે બધા નીચે જાય. જેને શીલ્ડ લેવાનું બાકી હોય એ જ ઉપર રહ્યો, બાકીના બધા નીચે જતા રહ્યો. અશાંતિ જળવાય છે એના માટે રિક્વેસ્ટ કરું છું કે નીચે જતા રહેજો. હા હજી હાડો ફોન છે, કોઈ ફોટો પાડે એવું છે. પોપડિયા મોહિતભાઈ ભનાભાઈ છે 90% વાળા. આમાં તો મને ગોતવા અઘરા પડી જાય. હું કોઈ દઉં લાવો ને. મારે લિસ્ટ વિખાઈ જાય ને આખા. બોલ્યા વગરનું હે ને બધું. બોલ્યા વગરનું નામ હજી આવ્યું નથી. નામ બાકી છે, નામ બાકી છે. હમણાં બોલું છું એ લોકોને જ વાત કરું. હમણાં બોલું. તમારે તો તમે લાઈન ઉપર ઊભા રહી જાઓ, લાઈનમાં ઊભા રહી જાઓ, આગળ બતાવી દેજો. નેવ્યાસી છે ને, નેવું નથી ને? હા તો હમણાં બોલું છું નામ એનું. હમણાં બાકી જ છે હજુ નામ, હમણાં બોલું જ છું. જેને પણ લેવાઈ ગયું હોય, સન્માન દેવાઈ ગયું હોય એ નીચે જાજો. વિનંતી કરું છું કે અહીંયા અશાંતિ જળવાય છે. બધાના નામ હજુ બાકી જ છે, લિસ્ટ ચાલુ જ છે, લિસ્ટમાં બધાના નામ છે, કોઈના નામ બાકી નહીં રહી જાય. એના માટે બધા શાંતિ જાળવો અને પોતપોતાની સીટ ઉપર બેસો. અહીંયા આવીને મને કહેશો નામ બોલો, તો લિસ્ટમાં નામ નહીં હોય ત્યાં સુધી હું ના બોલી શકું. લાઈનમાં ઊભા રહી જાઓ, આગળ બતાવો. આ તો જાડો થોડી વાર જાડો તમારે. હા તમારું નામ બોલાઈ ગયું? હા તો જાડો, હમણાં નામ બોલું પછી આવી ગયું ને? તમારું નામ બોલાઈ ગયું છે? બધા શાંતિ જાળવીને પ્લીઝ બધાને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે જેને કોઈ કામ નથી એ સ્ટેજ ઉપર આવીને ખોટી ભીડ ન કરો, અશાંતિ જળવાય છે. જેને પણ કાંઈ પ્રશ્ન હોય એ પછી નિરાતે આવીને કહેજો. અહીંયા સ્ટેજ ઉપરથી બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે કામ વગર પ્લીઝ બધા દૂર જતા રહ્યો. અહીંયા અશાંતિ જળવાય છે અને તમે આવીને બધા મારી આગળ નામ બોલશો તો હું પણ કન્ફ્યુઝ થઈશ, હશે એ પણ હું ભૂલી જઈશ. મહેરબાની કરીને બધા સાઈડમાં જતા રહ્યો. જેને 90%ની ઉપર આવ્યા છે અને શિલ્ડ નથી મળ્યા અને તમે રિઝલ્ટ બતાવશો એટલે તમને શિલ્ડ મળશે જ, તમે કોઈ રહી નહીં જાઓ. બસ તમે શાંતિ જાળવો.
અઘેરા પ્રિયંશી ભાવેશભાઈ, અઘેરા લેવિત ભાવેશભાઈ, વાઘેલા ઉપાસમા મુકેશભાઈ, પરમાર હિરલ. હા પણ રિઝલ્ટ બતાવશો એટલે આપશે. લક્ષ્મી અશોકભાઈ ધામેચી, ડાકી પૂર્વા રામાભાઈ, ડાકી કોમલ રામાભાઈ, માલકિયા હિરલ વિપુલભાઈ, કમજારિયા દિશા હરેશભાઈ, કમજારિયા ખુશાલ હરેશભાઈ, કરમજારિયા ખુશ્બુ હરેશભાઈ, પરમાર દેવીન ચિરાગભાઈ, ધામેચા લક્ષદીપ અશોકભાઈ, મજેઠિયા હેમાંશી પરેશભાઈ, બાવળિયા મહિરાજ શૈલેષભાઈ, મેઘાણી ઉમંગ મેહુલભાઈ, વાઘેલા યુવરાજ સંજયભાઈ, ચારોલા ધાર્મિક વિજયભાઈ, કુવારદા દેવાંગી મુકેશભાઈ. એક જ મિનિટ. હું વારંવાર કહું છું બધાને કે હજુ લિસ્ટ બાકી છે, નામ કોઈના બાકી નહીં રહી જાય, બધાના નામ આવી જશે. નામ અનાઉન્સ થઈ ગયું? હા તો હમણાં સાઈડમાં રાખો ને આપો. જેને શિલ્ડ નથી મળ્યું અને 90% ઉપર આવ્યું છે તે શાંતિ જાળવે, બધાને શિલ્ડ મળશે. શિલ્ડ વગર કોઈ નહીં જાય. હું બોલું જ છું, ઈ જ બોલું છું કે બધાને મળશે. તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે સ્ટેજ પાસેથી થોડા દૂર જતા રહ્યો, અશાંતિ જળવાય છે. મકવાણા તીર્થ પંકજભાઈ, ચૌહાણ ભાર્ગવ બાઉકભાઈ, લોલાડિયા ભૂમિ અશોકભાઈ, ખેરડિયા પૃથ્વીરાજ હરેશભાઈ, જાનકી સંજયભાઈ ગોવાણી, ઝંઝવાડિયા રાજવીર અનિલભાઈ, ડાભી ચિરાગ પ્રકાશભાઈ, ડાભી હિરેન પ્રકાશભાઈ, મકવાણા પ્રિન્સ કિશોરભાઈ, જાદવ ખુશી મનોજભાઈ, જંજવાડિયા સંજય બાબુભાઈ, સિંગોજિયા દર્શિતા નવીનભાઈ, ગોહેલ ચિરાગ ભૂપતભાઈ, જાખોલિયા સુરભી રાજેશભાઈ, એંધાણી કરણ અશોકભાઈ, ગોહેલ સાક્ષી મનોજભાઈ, પ્રાથવી પ્રકાશભાઈ ઝંઝવાડિયા, ઝંઝવાડિયા રાજ અનિલભાઈ, મકવાણા ભાવેશ ખીમાભાઈ. હા હું ના દવાખાને બતાવવા જવાનું. ઉમિયાબેન હિતેશભાઈ કે હિતેશભાઈ બોલાવજો ને જરા. તમારું નામ બોલાઈ ગયું છે, તમારું સન્માન પત્ર હશે ને? સન્માન પત્ર છે ને? જેનું નામ બોલાઈ ગયું છે અને 90% ની ઉપર છે એ લોકો તમને રિઝલ્ટ બતાવશે અને સન્માન પત્ર એની પાસે હોય ને તો શિલ્ડ દઈ દો. અહીંયા નથી? હા તો એને વાત કરો. અચ્છા અશાંતિના કારણે શિલ્ડ થોડા આડાવડા થઈ ગયા છે. જેને પણ શિલ્ડ નથી મળ્યા તેને ઓફિસે મળી જશે. મકવાણા તીર્થ પંકજભાઈ, ચૌહાણ ભાર્ગવ બાઉકીભાઈ. હા તો ચાલુ જ છે.
વાઘેલા પાયલ પંચાભાઈ, કોરડિયા સાધના ધર્મેશભાઈ, કોરડિયા શિવમ ધર્મેશભાઈ, મકવાણા હીર મનોજભાઈ, સદાદિયા કૃપાલી સુનિતભાઈ, લોલાડિયા સંજય અંજલિ અશોકભાઈ, દેગામ હેતલ રાજેન્દ્રભાઈ, દેગામાં આયુષ વિપુલભાઈ, દેગામાં સિદ્ધિ વિપુલભાઈ, ડાભી સાક્ષી લાલજીભાઈ, ઉત્તરિયા આયન નરેન્દ્રભાઈ, ધામેચા પૂજા અશોકભાઈ, ગોરાણિયા રવિ ભરતભાઈ, સુરાણિયા પ્રતીક પ્રકાશભાઈ, સંજવાડિયા માન્યતા વિકાસભાઈ, સદાદિયા મોહિત હિતેશભાઈ, કેતન મશનરૂપી, કેતન મશરૂભાઈ બોહકિયા, મીઠાપરા મિરલ ઘનશ્યામભાઈ, મારોણિયા સહદેવ કુમાર અંધેશભાઈ, જેસાણી વિશ્વાસ સહદીપભાઈ, કુમાર ખાડિયા આનંદી એમ, ખીચડિયા અનંત ભૂપતભાઈ, જેસાણી યુવરાજ હરેશભાઈ, મેરણિયા સચિન રસિકભાઈ, મકવાણા ચિરાગ કુમાર વિજયભાઈ, સોલંકી બ્રિજરાજ રમેશભાઈ, જંજવાડિયા ઉમેદ વિજયભાઈ, કાજિયા સૌજી મનસુખભાઈ, શેખ ગૌતમ રાજુભાઈ, ઝીંઝવાડિયા પિયુષ શૈલેષભાઈ, કાઠિયા અસ્મિતા દિનેશભાઈ, કાઠિયા સ્વાતિ હિતેશભાઈ, વાઘેલા ઉષાસના મુકેશભાઈ, પરમાર હિરલ ચંદ્રેશભાઈ. મકવાણા રશ્મિતા મયુરભાઈ, રીબડિયા યુવરાજ યોગેશભાઈ, ગણેદ્રા ભૂપતભાઈ કિમજીભાઈ. જેનું નામ અનાઉન્સ થાય એ ફટાફટ સ્ટેજ ઉપર આવે છે. રાણવાડિયા ધવલ મહેશભાઈ, મેર તેજલ પ્રવીણભાઈ, મેર પૃથ્વીરાજ પ્રવીણભાઈ, ઝંઝવાડિયા રિદ્ધિ મહેશભાઈ, સીતાપરા રિદ્ધિ ભાવેશભાઈ, વઢણુકિયા આરતી હરિલાલ, વઢણુકિયા વૈશાલી એચ, બારૈયા પ્રાંસી ભાણજીભાઈ, બાખોડિયા દિલેરી કેશુભાઈ, બાખોડિયા દિવ્યાંશી કેશુભાઈ, વઢરુકિયા સેજલ રાજેશભાઈ, ગોહેલ વિવેક દિલીપભાઈ, ગોહેલ જય દિલીપભાઈ, રીબડિયા જાનવી કિશોરભાઈ, રીબડિયા અમિત કિશોરભાઈ, રીબડિયા જેનિશા કિશોરભાઈ, રીબડિયા પૂર્વા મુકેશભાઈ, ડાભી ધ્રુમિલ અશ્વિનભાઈ. બરાબર છે ને? જેટલા કઈ રહ્યા આમાં ક્યાં હિતેશભાઈ આ બાકી છે. દાણોદરા સુડાની શૈલેષભાઈ, આ 9+ છે. હા, ચણિયારા સ્નેહા મનસુખભાઈ, ડાભી ઉદય કમલેશભાઈ, ચંજવાડિયા દર્શન મનસુખભાઈ, ચંજવાડિયા નૈતિક મનસુખભાઈ, વાઘેલા જયરાજ લાલજીભાઈ, પરમાર કેવલ કિશોરભાઈ, કોરડિયા હેમાલી ધર્મેશભાઈ, મકવાણા ધવલ મનોજભાઈ, કેસરિયા જાગૃતિ યોગેશભાઈ, મેમરિયા દિશા યશવી અશ્વિનભાઈ સોરાણી, ગાંગણિયા જેનિશા પ્રમોદભાઈ, કુંવરખાણીયા આરાધ્યા, બારૈયા રિયા પંકજભાઈ, બારૈયા સ્વર પંકજભાઈ, ડાભી દીક્ષિતા જયેશ જિજ્ઞેશભાઈ, બારૈયા ભૂમિ અતુલભાઈ, જેઠવા દિયા હસમુખભાઈ, જેઠવા આસ્થા હસમુખભાઈ, ટીંડાણી ધરુણ વિકેશભાઈ, સોલંકી કેવલ અશોકભાઈ, મીઠાપર કેવલ અરેશભાઈ, સાકરિયા ઝીલ દિલીપભાઈ, ઝીંઝવાડિયા જાગૃતિ રમેશભાઈ, મકવાણા દ્રષ્ટિ રાકેશભાઈ, ડાભી હર્ષદ વિજયભાઈ, ઇન્દરિયા રાજવીર યોગેશ, રાઠોડ ગૌરવ દિલીપભાઈ,
પરમાર યશ વિરમભાઈ, અઘેરા રાજવીર નરેશભાઈ, ખીચડિયા દીપાશ ભૂપતભાઈ, મકવાણા રુદ્રાશી શૈલેષભાઈ, મોરવાડિયા શ્રુતિ મુકેશભાઈ, જેસાણી આર્યન, મોરવાડિયા શ્રુતિ મુકેશભાઈ, સેજાણી આર્યન વિજયભાઈ, જેસાણી ધ્રુમિલ વિજયભાઈ, સોલંકી ભાર્ગવ હસમુખભાઈ, મારવાડિયા ધ્રુવ મુકેશભાઈ, ચાવડા પૂનમ ગોરધનભાઈ, શંખ વિશા જિગ્નેશભાઈ, ડાભી ખુશી મુકેશ મહેશભાઈ, ધરજિયા કાવ્યા અમિતભાઈ, રાઠોડ કાજલ ધીરુભાઈ, રાઠોડ કિંજલ સંજયભાઈ, ગોહિલ આરોહી કેતનભાઈ. બોલો આમાં કેટલા પર્સન્ટેજ રાખ્યા છે તમે? એસપીઆઈ છે. પૂરા થઈ ગયા બધા? કોણ રહ્યા છે? કેટલા રહ્યા છે? ચોટીલાથી 70 કિલોમીટરથી આવ્યા. જેટલા પણ 90% વાળા જે બાકી રહી ગયા છે એ રીએ, બાકી બધા સ્ટેજથી નીચે ઉતરી જાય. 90% સિવાયના બધા નીચે ઉતરી જાય, 90% વાળા ઉપર રહીએ બધા. જે બાકી રહી ગયા છે એ, અને એનો ફોનમાં ફોટો રાખે, ફોનમાં ફોટો રાખે. 90% વાળા સ્ટેજ ઉપર રહીએ, બાકી બધા નીચે ઉતરી જાય. બાકી બધાને સન્માન પત્ર જે ન મળ્યું હોય એ ખાલી આ લાઈનમાં ઊભા રહીએ, બાકી બધા 90% વાળા ઊભા રહીએ. બાકી બધા નીચે આવી જાઓ. એક કામ કરો, પેલા બધા નીચે ઉતરી જાઓ. પેલા બધા નીચે ઉતરી જાઓ. બધા નીચે ઉતરી જાઓ પેલા. પછી 1 બાય 1 હું તમને નામ લઉં, એ ઉપર આવો. બધા બધા નીચે ઉતરી જાઓ. તમારે 90% છે ને? ઓકે, નીચે આવી જાઓ. બધા નીચે ઉતરી જાઓ. હા, ફોન કરજો. પછી ફોન કરી લેજો. જેટલા ઉપર વિદ્યાર્થીઓ છે બધા નીચે ઉતરી જાઓ. બધા નીચે ઉતરી જાજો. નથી, એક પણ નથી, એક કોઈ નથી. કાંઈ નો રાખ્યા, બધાય છેલ્લે દઈ દીધા બધાય. એક કામ કરો, લિસ્ટ લઈ લ્યો, આ બધા બાકી છે ને કોન્ટેક્ટ નંબર લખી લ્યો, અઠવાડિયા પછીનો ટાઈમ દઈ દો બધાને. બધા નીચે સાઈડમાં તો બધા હટી જાઓ.